ઘણી પ્રાચીન વાત છે। દેવતાઓ અને અસુરો મળીને સમુદ્ર મંથન કરી રહ્યા હતા। બધા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા કે સમુદ્રમાંથી કયા રત્નો બહાર આવશે। અને ત્યારે પ્રગટ થયું એક અમૂલ્ય ધન, ઘી। દેવોએ ઘોષણા કરી, આ ઘી કોઈ સામાન્ય દ્રવ્ય નથી, આ તો જીવનનું અમૃત છે। જે મનુષ્ય આનું સેવન કરશે તેના શરીરમાં તાકાત, મનમાં શાંતિ અને જીવનમાં તેજ આવશે। યજ્ઞોમાં ઘી અગ્નિ દેવતાને અર્પણ કરવામાં આવતું, કારણ કે અગ્નિ માટે ઘી સૌથી પ્રિય આહુતિ હતી। આ અર્પણ દ્વારા મનુષ્યની પ્રાર્થના સીધી દેવલોક સુધી પહોંચતી। ભાગવત પુરાણમાં પણ ઘીનું મહત્વ જોવા મળે છે। નાનકડા કાન્હા શ્રી કૃષ્ણ રોજ માખણ ઘીના હાંડા તોડી આનંદ કરતા। તેથી ઘી માત્ર આરોગ્યનું જ નહીં, પરંતુ આનંદ અને ભક્તિનું પ્રતીક પણ છે। ત્યારથી લઈને આજે સુધી ઘી માનવ જીવનમાં આયુર્વેદિક ઔષધિ, બુદ્ધિ અને શક્તિ વધારનાર, ધાર્મિક અર્પણ, યજ્ઞ અને પૂજા માટે, અને સ્વાદનો રાજા, ખોરાકમાં સુગંધ અને તૃપ્તિ લાવનાર માનીને દરેક ઘરમાં અમૂલ્ય સ્થાન ધરાવે છે। આયુર્વેદ કહે છે, ઘી એ સર્વોત્તમ ઔષધિ છે। તે બુદ્ધિ વધારે છે, સ્મૃતિ તેજ કરે છે, પાચન સુધારે છે અને દીર્ઘાયુષ્ય આપે છે। ઘી એ ખરેખર શરીર અને મન બંને માટેનો અમૃત છે। આ જ પરંપરા અને પવિત્રતા આજે પણ આગળ લઈ જઈ રહ્યું છે। અન્વિક્ષા નેચરલ્સ, અમે ઘી તૈયાર કરીએ છીએ એ જ રીતે જેમ આપણા પૌરાણિક ગ્રંથોમાં વર્ણવાયું છે। શુદ્ધ દૂધમાંથી, પરંપરાગત રીતથી, બિલોના પદ્ધતિથી, પ્રેમ અને સંસ્કાર સાથે। દરેક બૂંદમાં છે પરંપરાનું આશીર્વાદ અને કુદરતી આરોગ્યનો ખજાનો। તેથી અમે કહીએ છીએ, અન્વિક્ષા ઘી છે દેવોનો આશીર્વાદ અને જીવનનું અમૃત। અન્વિક્ષા ઘી એ છે ટેસ્ટેડ એન્ડ વેરીફાઈડ બાય હાઈટેક હેલ્થકેર એન્ડ રિસર્ચ સેન્ટર, અહેમદાબાદ। રિપોર્ટ ડેટ 19/8/2025। તમારા દરેક ઓર્ડર મળશે તમને લેબ રિપોર્ટ સાથે। તો આજે જ ઓર્ડર બુક કરો 9274 04 0170।